ચમચા મજામાં બધો ભટાનું ભરથું તો આપણે બધાએ બહુ ખાઈ લીધું. આજે આપણે 5 જ મિનિટમાં બની જાય એવો ભટાનો નવો નાસ્તો બનાવવાનો છે. તો લહડો શરૂ કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે મસાલો તૈયાર કરી લઈશું. એના માટે 2 ચમચા ચણાનો લોટ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, ચાટ મસાલો અને જેના વગર ના ચાલે એવું મીઠું નાખીને બધું હરખી રીતે મિક્સ કરીને સાઈડમાં મૂકી દઈશું. હવે ભટો લઈને ધોઈને લૂસીને આવી રીતે સ્લાઇસમાં કાપી લેવાનું છે. કાપતી વખતે પૂરું ધ્યાન ભટામાં રાખવાનું, ન કઈયળમાંથી કપાઈ જશે તો ખબર નહીં પડે. હવે એક સ્લાઇસ મૂકતું જવાનું છે અને મસાલામાં આગળ પાછળ રગદોળતું જવાનું છે. નહીં થઈ જાય એટલે એક પેનમાં બટર લગાવીને વારા પરથી બધી ગોઠવી લેવાની છે. હવે ઢોકીને 2 મિનિટ ચડવા દેવાનું છે. ભટાના ચડતા વાર નહીં લાગે એટલે 2 થી 3 મિનિટમાં તો ફેવરી જ લેવાની, નકર બધું બરીને કારું મેસ થઈ જશે. લહેડો હવે ફેવરીને ફરીથી થોડું બટર લગાવીને આવી રીતે આગું પાછું કરી લેવાનું એટલે બધી સ્લાઇસમાં બટર ચોપડાઈ જાય અને ઢોકીને 2 મિનિટ ફરી ચડવા દેવાનું છે. જેને હજે બહુ ભૂખ લાગતી હોય ને ઘરમાં ભટો પડ્યો હોય તો 5 જ મિનિટમાં આ નાસ્તો બનાવીને ખાઈ લેવાનો. લહેડો તાણ અહીંયા તો બનીને તૈયાર થઈ ગયો છે. તો ખાઈને કહું જેવો બન્યો છે. તો ઊંધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતો જજો એટલે અમને થોડું ગમે. થેન્ક્સ ફોર વોચિંગ.